जय हनुमान ज्ञान गुण सागर जय कपीति हो लोक उजागर रामदूत तुलित बंदम अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमिति निवारी सुमिति संगी कंचन वर्ण विराज सुवेसा कांडल कुंडल कुचित कैसा हाथ वर ध्वजा बिराजे कांधे मुझ जनेऊ साजे शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजग वंदन કે ભાઈ તો અમે ભાજપની એક સભા નહીં કરવા તમે આ કે તમારા બાપનું તો ગુજરાત છે નહીં, આ તો લોકતંત્ર છે જી. અમારી સભા નહીં થાય, તમારી સભા નહીં થાય, અમિત શાહ ની મોદીની સભા ન થાય. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં આજે હનુમાન ચાલીસાના પાઠ કાર્યકર્તાઓ એના ઘરે કરે, હનુમાનજીને યાદ કરે. એટલા માટે થઈ અને ખૂબ ષડયંત્રો રચાશે, નેતાઓને તોડવાની કોશિશ કરશે, ષડયંત્રો રચાશે, ધાક ધમકીઓ આપશે, જેલમાં પૂરશે. હવે તેમને ભાજપના વોટ તોડવા છે એટલા માટે હનુમાનજીનો સહારો લઈ રહ્યા છે, કારણ કે ભાજપના વોટ તોડશે તો જ ગુજરાતમાં સત્તામાં આવશે. આવી કોઈ રણનીતિ છે? હિન્દુ હોય તો ગૌચરો ઉપર દબાણ ન થવું. હિન્દુ હોય તો મારા હિન્દુ અહીંયા સૌથી વધુ અત્યારે હોસ્પિટલોમાં મરે છે કોણ? હિન્દુ મરે છે. મારું કહેવાનું એ છે કે આજે 78 વર્ષની આઝાદી પછી 30 વર્ષના ભાજપના કુશાસન પછી મારા ખેડૂતો એટલા પીડિત છે સાહેબ, ગરીબોનું કોઈ નથી. ખેડૂતોને ભાડે મળવી જોઈએ ને પોલીસ. અમે આ વખતે આંદોલન ચલાવવાના છીએ. હવે ક્યાંક થાંભલામાં પોલીસ આવશે તો અમે જવાના છીએ, ભાઈ અમને પોલીસ આપો. આખી ગુજરાત છે એ બાપ બેટા સાધુ ને જમાઈ દીકરા દીકરીએ કબજે કરી લીધું છે ભાજપના. હું તો એમ કહું છું, આ સભાની પરમિશન ન આપે ને તો પ્રજાએ સામેથી સોશિયલ મીડિયા ઉપર લાઈવ થઈને કહેવું જોઈએ કે ભાજપ આ ખોટું કરી. પશ્ચિમ બંગાળમાં ભાજપને જો પરમિશન ન મળે સભા કરવાની, તોય પ્રજાએ કહેવું જોઈએ કે મમતાબેન ખોટું કરી રહ્યા છે. હોળી અને ધૂળેટીનો તહેવાર, અને એમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હનુમાન ચાલીસાનું પાઠ કરતા તમને દેખાઈ શકે છે, સંભળાઈ શકે છે. સાથે ઈશુદાન ગઢવી હવે સીધી રીતે ભાજપને ચીમકી આપી રહ્યા છે કે જો કેજરીવાલની સભા ન થઈ તો આગામી દિવસોમાં મોદી અને શાહની સભા પણ નહીં થાય. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. હોળી અને ધૂળેટીનો પર્વ હતો એટલે આપણે વિચાર્યું કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી સાથે વાત કરી, કારણ કે આગામી રણનીતિ તેમની કેવી છે, ખેડૂત આંદોલન, ખેડૂત બચાવો યાત્રા અને સાથે જે રીતે હનુમાન ચાલીસાનો પાઠ, એ જરૂરથી ડેવલપમેન્ટ છે પોલિટિક્સમાં, કે શું આમ આદમી પાર્ટી હિન્દુત્વ તરફ જઈ રહી છે. એ આવા અનેક સવાલો છે. એવા અનેક સવાલોનો જવાબ સીધી રીતે ઈશુદાન ગઢવી પાસે આપણે પૂછ્યું. એમણે બેપાગીથી અને આવા શિડ્યુલ ફિક્સ શિડ્યુલની તમે વાત કરો કે વેસ્ટ શિડ્યુલમાંથી પણ તેમને જવાબો આપ્યા છે. સીધા જઈએ ઈશુદાન ગઢવી પાસે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી. ઈશુદાનભાઈ, તમારી યાત્રા જોઈ, યાત્રામાં ખૂબ લોકો આવે છે, પણ આજે હનુમાન ચાલીસાનું જે કાર્યક્રમ છે એ કરવાનું તમારો કાર્યક્રમ છે, મારે એકચ્યુઅલી એ જાણવાનું હતું કે હનુમાન ચાલીસાનું જ પાઠ કેમ આજે કરવાનો નિર્ણય આપે લીધું છે અને એનું મહત્વ શું છે? બિલકુલ અનિલભાઈ, આપના દર્શકોને જણાવતા મને ખૂબ આનંદ થશે કે અરવિંદ કેજરીવાલજી છે એ હનુમાન ભક્ત છે. બિલકુલ. અરવિંદ કેજરીવાલજી ઉપર હનુમાનજીની અસીમ કૃપા છે. અને એક હનુમાનજી છે જે અજરા અમર છે. બિલકુલ. અને તમને જ્યારે હુંકારો આપો ત્યારે હનુમાનજીનો આભાસ થાય છે કે હનુમાનજી આપણી હાજર છે. જી. તમે જુઓ, માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપર કેટલી આફતો આવી. અરવિંદ કેજરીવાલજી કોઈ મોટો લોડ નથી, એક સામાન્ય પરિવારમાંથી આવ્યા. એ પોતે ભણ્યા, પોતે હોશિયાર બન્યા, પોતે ઇન્કમટેક્સ કમિશનર બન્યા. યુપીએસસી પરીક્ષા પાસ કરે ને, આઈઆરએસ ઇન્કમ યુપીએસસી પરીક્ષા પાસ કરે ને, એટલે સામાન્ય રીતે બીજા પછી જિંદગીભર બીજું કઈ કરવાનું રહેતું નથી. ઇવન એમના વાઇફ પણ બરોબર છે, બંને જણા ઓફિસર બન્યા. તો એને એવું થયું કે ભાઈ હું સુખી થયો, ભણ્યો હતો, હું ભણ્યો તો આજે અધિકારી બન્યો. અને એના મિત્રો બધા હતા વિદેશમાં, અમેરિકા ને બધે જવાના હતા. એને કીધું ચાલો અમેરિકા, આપણે અમેરિકા વયા જઈએ. આણે કીધું કે બધા અમેરિકા આપણે વયા જઈશું તો આપણો પરિવાર સુખી થશે, આપણે સુખી થશું. મારે તો બીજાના પરિવારોના, ગરીબોના પરિવારોને સુખી કરવા છે. મારે એવા બાળકને શિક્ષણ આપવું છે જે એક ઓટો ચાલક હોય કલેક્ટર બને, બિલકુલ. એક સામાન્ય રેકડી ચાલકનો દીકરો કે દીકરી હોય એ ડોક્ટર કે એન્જિનિયર બને.
એક સામાન્ય ઘરકામ કરનાર સ્ત્રી હોય એનો દીકરો કે દીકરી સાયન્ટિસ્ટ બને, એટલે એ દિશામાં એમણે કામ ચાલુ કર્યું. તો પહેલા એમણે એનજીઓ પરિવર્તન નામે એનજીઓ સંસ્થા સ્થાપી. એનજીઓ સંસ્થા સ્થાપીને પછી એમણે પરિવર્તન નાનકડી પુસ્તિકા છે, તમે વાંચજો કદાચ ટાઈમ મળે તો. એ સમયે ઇન્કમટેક્સ કમિશનર હોવાના નાતે એ 6 વાગે છૂટી જાય, સરકારી નોકરી તો કરવી પડે ટાઈમે. 6 વાગ્યા પછી ઝૂંપડપટ્ટીમાં જતા બાળકોને ભણાવતા પોતાના NGO. અને અહીંયા એ અરવિંદ નામે થતા, ત્યાં કેજરીવાલના નામે થતા, એટલે અલગ અલગ એમ, કારણ કે પોતે સરકારી અધિકારી હતા ભાઈ. અને ત્યાં પોતાના ડિપાર્ટમેન્ટ તો ભ્રષ્ટાચાર નહીં જ કરવાનો, પણ બીજાના લોકોને ઉત્થાન કરવાનું. પછી ત્યાંના તત્કાલીન મુખ્યમંત્રીઓને મળ્યા, એમણે કીધું કે વીજળી ઘટાડી શકાય, પાણી ફ્રી આપી શકાય, આ કરી શકાય, તે કરી શકાય, આવી બધી યોજનાઓ આપી. RTI, તમને આશ્ચર્ય થશે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માનની અરવિંદ કેજરીવાલજીની આખી ટીમની મહેનત છે કે જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન માટે એને સરકારને આપ્યું ને સરકારે લાગુ પણ કરી, કોંગ્રેસની સરકાર. એ માટે કોંગ્રેસનો આભાર પણ માનવો. તો આ પ્રકારે જયારે અરવિંદજી ચાલ્યા ત્યારે એમની ઉપર અસીમ કૃપા એક હતી, કોની? હનુમાનજીની. હનુમાનજીના એ પરમ ભક્ત, હનુમાન ચાલીસા કરે. તો હું એમ કહેતો તો આપને કે એ અસીમ કૃપા હતી કોની? હનુમાનજીની. હનુમાન ચાલીસાનો પાઠ કરે અરવિંદજી, હનુમાનજીના આશીર્વાદથી. કારણ કે તમે એક સામાન્ય પરિવારમાંથી, કોઈ મુખ્યમંત્રીના દીકરા તો હતા નહીં, પ્રધાનમંત્રીના દીકરા હતા નહીં, એક સામે સત્તાની સામે એમણે આંદોલન છેડ્યું હતું, પોતાની નોકરીઓ છોડી દીધી. એનો એક લક્ષ્ય હતું કે મારે, એની નિયત સાફ હતી અરવિંદજીની, પાછા બીજા ભણેલા હતા, હોશિયાર હતા, અને એટલા માટે હનુમાનજીનો સતત એમની ઉપર કૃપા રહી. તમે જુઓ, મોટા મોટા રાક્ષસોની સામે જયારે લડાઈ થઈ છે ત્યારે હનુમાનજી છે એ ક્યાંક ને ક્યાંક જેના પક્ષમાં હોય જીત મેળવી છે. તમે અરવિંદ કેજરીવાલજીને જુઓ, તમે હનુમાનજી જયારે, તમે જો રામાયણમાં જ માત્ર હનુમાનજી હતા એવું નહીં, મહાભારતના યુદ્ધમાં પણ જયારે અર્જુનના રથ ઉપર હનુમાનજી બેઠા છે ત્યારે અર્જુનની જીત થાય છે. તો મારું કહેવાનું એ છે કે હનુમાનજી કોની સાથે છે? સત્યની સાથે છે. અને હનુમાનજી અજરા અમર છે, એટલે કે હયાત છે. એવા દેવતાઓ 9 છે કે જે હયાત છે, એમ બરોબર છે. તો હનુમાનજીના પરચા અપરંપાર છે. તમે જુઓ, આખી સત્તા અરવિંદજીની ખિલાફ હતી, ખોટા કેસો કર્યા, ફસાવ્યા, જેલમાં નાખ્યા, ચાલુ મુખ્યમંત્રીને જેલમાં નાખ્યા, આમ આદમી પાર્ટીને તોડવાની કોશિશ કરી, કેટલાય મંત્રીઓને તોડી ગયા. તો આ બધી વસ્તુમાં અરવિંદજીની સાથે કોણ હતું? અરવિંદજીના ટોપ લેવલના મિત્રો હતા ને અનિલભાઈ, એ પણ એમને છોડીને વયા ગયા. તમે તો આમ કરો છો ને તમે આ કરો છો, ન ચાલે, પોલિટિકલમાં તમારે ફ્લેક્સિબલ રહેવું જોઈએ. આમણે કીધું કોઈ ફ્લેક્સિબલ નહીં, જનતાના હિતની સાથે કોઈ સમજોતા નહીં. જેલમાં જવું પડે તો જવું પડે, આપણે મુશ્કેલી સહન કરવી તો મુશ્કેલી સહન કરવી પડે. ચાલુ મુખ્યમંત્રી 6 મહિના જેલમાં રહ્યા, પાર્ટી તોડવાની કોશિશ કરી. અરવિંદ કેજરીવાલજી સાથે મનીષ સિસોદિયા 1.5 વર્ષ જેલમાં રહ્યા, સત્યેન્દ્ર જૈન જેલમાં રહ્યા. એટલે હનુમાનજીની અપરંપાર કૃપા છે અરવિંદજી ઉપર ને, એટલા માટે એ નિર્દોષ સાબિત થયા. પાર્ટીમાં આખી જાન આવી ગઈ. એટલે અમે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે આખા ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં આજે હનુમાન ચાલીસાના પાઠ કાર્યકર્તાઓ એના ઘરે કરે, હનુમાનજીને યાદ કરે, હનુમાનજીનો આભાર માને. અને હજુ તો લડાઈની શરૂઆત થશે, કારણ કે કેન્દ્ર સરકાર હલી ગઈ છે, ગુજરાતમાં એમના પાયા હલબલે છે. ગુજરાતમાં સરકાર ભાજપની જાય તો ભાજપ વાળાના શું હાલ થાય એમને ખબર છે. એટલા માટે થઈ અને ખૂબ ષડયંત્રો રચાશે, નેતાઓને તોડવાની કોશિશ કરશે, ષડયંત્રો રચાશે, ધાક ધમકીઓ આપશે, જેલમાં પૂરશે, અરવિંદજીને કે બીજા નેતાઓને પણ ફસાવવાની કોશિશ કરશે. ત્યારે હનુમાનજી હજુ પણ અમને બધાને શક્તિ આપે, એટલા માટે આ પાઠ છે. ઈસુદાનભાઈ, મારા દિલ્હીમાં મિત્રો છે, પત્રકાર મિત્રો છે, એમણે એવું કીધું હતું કે મેં એમને પૂછ્યું કે આવું કેમ, કે આવી રીતે જો કરે તો શું ફાયદો એમ. તો કે અનિલભાઈ, તમે કેજરીવાલજીને ઓળખતા નથી. ઓળખતા નથી, ખબર છે કે IAS અધિકારી છે, કે ના સ્ટ્રેટેજીસ્ટ તરીકે તમે ઓળખતા નથી, એટલે મેં સમજ્યો નહીં. એમણે એવું કીધું, પહેલા એમણે શું કર્યું, પાર્ટી બનાવી, બધું કર્યું, અને કોંગ્રેસના વોટ તોડ્યા. હવે તેમને ભાજપના વોટ તોડવા છે, એટલા માટે હનુમાનજીનો સહારો લઈ રહ્યા છે, કારણ કે ભાજપના વોટ તોડશે તો જ ગુજરાતમાં સત્તામાં આવશે. આવી જ કોઈ રણનીતિ છે? જો એ
પોલિટિકલ એનાલિસ્ટ, પત્રકારો અથવા તો વિશ્લેષકો, પોલિટિકલ પંડિતો આ બધી વાતો કરે, જી બરોબર છે, એની ગણતરીએ. હમ. પણ તમે જુઓ કે હનુમાનજીના પરમ ભક્ત છે અરવિંદ કેજરીવાલજી, એમણે હનુમાન ચાલીસા લાઈવમાં બોલીને એમણે બતાવી દીધું હતું. બિલકુલ. ભાજપના કોઈ નેતાને હનુમાન ચાલીસા આવડતી નહીં હોય, મોટા નેતાને તમે બેસાડો, જે હિન્દુત્વની વાતો કરે છે, અને કહેજો કે ભાઈ હનુમાન ચાલીસા બોલો, અને એ પણ આશ્ચર્ય થશે. હું પણ રોજ હનુમાન ચાલીસાના પાઠ કરું છું. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિતિ હો લોક ઉજાગર, રામદૂત અતુલિત બલરામ, અંજની પુત્ર પવનસુતનામા, મહાવીર વિક્રમ બજરંગી કુમિતિ નિવારી સુમિતિ સંગી, કંચન વણ વિરાજ સુવેશા, કાંડલ કુંડલ કુચિત કેસા, હાથ પર ધ્વજા બિરાજે, કાંધે મુજ જનેઉ સાજે, શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગ વંદન. તો અમે બધા સાચા હિન્દુ છીએ સાહેબ, અને આ કોઈ નવાઈ નથી કરતા. હા, આ બરાબર તો છે. ભાજપ એવું કે છે કે આવું હોય તો હિન્દુત્વ છે. ભાઈ, અમે અમારી આસ્થાને, અમારી માતાજીઓને અમે ક્યારે સત્તા માટે ઉપયોગ નથી કરતા, બરાબર છે. બરોબર છે. અને હું તો એમ કહું છું, કોઈ પણ ભાજપનો નેતા જાહેરમાં ચેલેન્જ કરું છું કે હનુમાન ચાલીસા ઈ બોલે ને હું બોલું, બરોબર છે, એનાથી હનુમાન ચાલીસા હું પહેલા પૂરી કરી દઉં. એટલે એ બધા કહેવાતા હિન્દુઓ છે, જે હિન્દુત્વની નહીં, રાજનીતિ કરે. એ રાવણ છે, જે લોકો પહેરીને આવ્યા હતા સાધુના વેશમાં. એ લોકો હિન્દુ, પણ ખરેખર હિન્દુ હોય તો ગાયના કતલખાના ન ચલાવવા જોઈએ. હિન્દુ હોય તો ગૌચરો ઉપર દબાણ ન થવું જોઈએ. હિન્દુ હોય તો મારા હિન્દુ અહીંયા સૌથી વધુ અત્યારે હોસ્પિટલોમાં મરે છે કોણ? હિન્દુ મરે છે. બિલકુલ. કોઈ ધર્મની રાજનીતિ, ક્યારેય રાજનીતિ માટે ધર્મ હોતો જ નથી. ધર્મ છે એ આસ્થાનો વિષય છે. ધર્મમાં તમે જુઓ અનિલભાઈ, તમે હિન્દુ છો, હું હિન્દુ છું, તમે કોઈ અલગ દેવતાને માનતા હશો, હું અલગ દેવતાને બિલકુલ. માનતો હશું. કોઈ પતિ છે એ શિવને માનતો હશે, પત્ની એને પાર્વતીને માનતી હશે, ગણપતિ દાદાને માનતી હશે, કોઈ બિલકુલ. સ્વામિનારાયણને માનતા હશે, કોઈ માં મોગલમાને માનતા હશે, કોઈ કામયમાને માનતા હશે. દરેકનો હિન્દુમાં પણ એક જ પરિવારમાં પણ દરેકનો દેવતા અલગ છે. બિલકુલ. કારણ કે બિલકુલ. એને ત્યાં એની આસ્થા છે. એમાં ધર્મનો કે રાજનીતિને ધર્મને લેવા દેવા નથી. જ્ઞાતિ જાતિને ધર્મને લેવા દેવા નથી. જ્ઞાતિ જાતિ શેના માટે છે? આપણી સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે એના માટે જ્ઞાતિ જાતિની વ્યવસ્થા છે. એક્ઝામ્પલ આપું તમને. માની લો કે તમે તમારા દીકરાની સગાઈ કરો તો એક પર્ટિક્યુલર વર્ગમાં તમે કરી શકો. એટલે દીકરીની અથવા દીકરાનો વ્યવહાર કરવા માટે પૂરતી જ્ઞાતિ જાતિ છે. નોકરી માટે ક્યાંય જ્ઞાતિ જાતિ નથી. કોઈ એવું કહે છે કે ભાઈ આ જ જ્ઞાતિના નોકરીમાં અહીં આવી શકે, બરોબર છે. તમે કોઈ જોયું કે કલેક્ટર મારી જ જ્ઞાતિનો અહીંયા આવવો જોઈએ મારે ત્યાં, નહીં તો આંદોલન કરીશ? એ વ્યવસ્થાનો ભાગ જ નથી. આ તો 100%. અભણ અને ભોળી પ્રજાને રાજ કરવા માટે જ્ઞાતિના આગેવાનો પોતાના જ્ઞાતિના નામે ચડી બેઠા છે. સાંસદો, ધારાસભ્ય, મંત્રી, મુખ્યમંત્રી બની ગયા છે. અને માની લો કે કોઈ જ્ઞાતિના નામે ચડી બેઠો ને તો જ્ઞાતિનું ભલું કર્યું તો બરોબર છે. અત્યાર સુધીનો રેકોર્ડ તો લો 78 વર્ષનો. એવું કઈ હોતું જ નથી હોતું, બરોબર છે. અને પ્રજાએ પણ સમજવું જોઈએ, કોઈ જ્ઞાતિના નામે, જાતિના નામે મત માંગવા આવે ને ત્યારે સમજવાનું કે આ બકરો અમને હલાલ કરે છે. બરાબર છે. સાહેબ, તમારા લોકોની યાત્રા અત્યારે ચાલી રહી છે, હા, કિસાન બચાવ યાત્રા. અમે તો તમારી સાથે હતા, જોયું લોકો કેવી રીતે જોડાઈ રહ્યા છે, કેવી રીતે લોકો સરકાર પ્રત્યે કેટલી બધી નારાજગી છે. અને ગ્રાઉન્ડ ઉપર દેખાય છે કે ગાંધીનગરનો જે વિકાસ છે, એટલે તમારો બાગડો જે તમે કહો છો, એ હજુ સુધી ગામડાઓમાં પહોંચ્યો નથી. એટલે વિકાસ કરવા માટે એમ શું રણનીતિ તમે તો જોયું, કેવો રિસ્પોન્સ છે લોકોનું, અને કેવી રીતે તમે લોકો એને હવે આગામી દિવસોમાં રણનીતિ બનાવશો ઇનકેસ કરવા માટે? બિલકુલ અનિલભાઈ, તમે પણ જોયું હશે કે જે રીતે અમે જાતા હતા, લોકો પગમાં પડતા હતા બિચારા. લોકો ભગવાન માને, લોકો આશા અને ઉમ્મીદ સાથે બેઠા હોય છે. અને એક નાની નાની સભાઓ હોય, ખાટલા બેઠકો, 100-200 લોકો આવીને ઉભા રહી જાય. યાત્રા જાતી હોય, ચાય ઉપર ચર્ચા કરતા હતા, એમાં 500 લોકો આવી જતા હતા. મેં તો આવી જોયું, જતા હતા. ચાય ઉપર ચર્ચા છે, એમાં સભા થઈ જાય છે. બરોબર. અને દરેકની એક ઉમ્મીદ શું છે? દરેકની આશા ઉમ્મીદ છે કે આમ આદમી પાર્ટી અથવા ઈસુદાનભાઈ અથવા આ બધા નવયુવાનો કરશે કઈ. એનો અર્થ એ થયો કે પ્રજાને અત્યાર સુધી કઈક ખૂટે છે, વિકાસ મળ્યો નથી. જે બાઘડા એ ખરેખર કરવું જોઈતું હતું, બાઘડા એ કર્યું નથી. બાઘડા એના પરિવારનું કર્યું છે, બાઘડા એના જમાઈનું કર્યું છે. लिखना 14-28 બાઘડા એના પરિવારનું કર્યું છે. અવાજ સંભળાય છે? મારી અવાજ આવે છે? મારો અવાજ આવે છે? આવે છે. ઓકે. હા.
ભાગડા એના પરિવારનું કર્યું છે, ભાગડા એના સાધુભાઈનું કર્યું છે, ભાગડા એના, તમે જુઓ જે જ્ઞાતિ જાતિના નામે આવી ગયેલા ભાગડાઓ હમ, એની જ્ઞાતિનું કઈ સારું કરીને તૂટી નથી પડ્યા. હમ, એટલે મારું કહેવાનું એ છે કે આજે 78 વર્ષની આઝાદી પછી 30 વર્ષના ભાજપના કુશાસન પછી મારા ખેડૂતો એટલા પીડિત છે સાહેબ. ગરીબોનું કોઈ નથી, ગરીબોનું લોહી ચૂસાય છે. ઊભા ખેતરમાં, ઊભા મોલમાં જે પાક ઊભો હોય અને બાગડાઓ થાંભલાઓ નાખે પોલીસને લઈને, અને પોલીસ પણ પછી ભાડે લઈ આવે કંપનીઓ વાળા. તો કંપનીઓ વાળાને આ ગોપાલભાઈ ઇટાલીએ વિધાનસભામાં ભાંડો ફોડ્યો કે ભાઈ તમે પોલીસ કઈ રીતે કંપનીને આપી શકો, તો ભાડે આપીએ છીએ. તો ભાડે ખેડૂતોને આપો. ભાઈ મારા ખેતરમાંથી થાંભલો જતો હોય, મારી ઈચ્છા નથી, ખેડૂતોને ભાડે મળવી જોઈએ ને પોલીસ. અમે આ વખતે આંદોલન ચલાવવાના છીએ. હવે ક્યાંક થાંભલામાં પોલીસ આવશે તો અમે જવાના છીએ, ભાઈ અમને પોલીસ આપો. સામસામે બે પોલીસ ઝઘડે, ભલે આ પોલીસ આને જેલમાં નાખે, આ પોલીસ આને જેલમાં નાખે. કેવું મામું રમાડે છે સાહેબ. આ લોકતંત્રની કઈ રીતે હત્યા થાય છે. અને કોના કહેવાથી? તો મુખ્યમંત્રીના આ નેતાઓના કહેવાથી. શું કામ? તો કે એમને એનો મળી ગયું હોય એટલે. સાહેબ વિકાસ છે એ કોઈના ભોગે ન હોવું જોઈએ. આપણે જંગલમાં પણ આપણે ઇકો ઝોન, આજે જંગલમાં પણ આપણે જે આટલી વ્યવસ્થાઓ કરીએ છીએ, શું કામ કરીએ છીએ? સારા રોડ રસ્તા ત્યાં બનાવતા નથી. શું કામ ખબર છે? આપણા સિંહને કે આપણા પશુ પક્ષીને ડિસ્ટર્બ ન થાય એટલા માટે. બિલકુલ. આ તો માણસોને તમે ડિસ્ટર્બ કરો છો, તમારા પરિવારો છે એ ગરીબ છે. એટલે કોઈ મુખ્યમંત્રીના ખેતરામાંથી થાંભલો ગયો અને મુખ્યમંત્રી આંદોલન ઉપર બેઠો જો બન્યું? કોઈ મંત્રી આંદોલન ઉપર બેઠો એવું બન્યું? સાહેબ ગરીબોનો કોઈ નથી, મધ્યમ વર્ગનો કોઈ નથી. મધ્યમ વર્ગ માત્ર ટેક્સ ચૂકવે છે, બધી ફેસિલિટી નેતાઓ લે છે ફ્રીમાં. ગરીબો માત્ર ને માત્ર પોતાનું જીવન 2 ટકની રોટી માન કરી શકે છે. અને ઈ પણ જેટલા લોકો મોટા મોટા છે એના ટોણા ખાઈને, એના મેણા ખાઈને, એની અધિકારીઓના મેણા ખાઈને, એની થપાટો ખાઈને, એની લાકડીઓ ખાઈને પોતાનું જીવન ગુજારે છે. અત્યારે ગરીબ કોઈ બોલી નથી શકતો, ગરીબનું કોઈ નથી, ગરીબનું લોહી ચૂસાય છે. એટલા માટેની આ વ્યવસ્થાઓ બદલવી જોઈએ, બદલાવી જોઈએ. એના માટે અમે મથીએ છીએ. યશુધરભાઈ, અમે ત્યાં ગામડાઓમાં જતા હતા, ખંભાળિયાના ગામો જઈએ, દ્વારકાના ગામડાઓમાં જઈએ. એક વાત કોમન એવી આવતી હતી કે જે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એ ધારાસભ્ય હોય કે સાંસદ હોય, એ મંત્રીઓ બની ગયા હશે, પણ કેટલાક ગામોમાં તો ચૂંટણી પછી દેખાયા નથી, કેટલાક ગામોમાં તો ચૂંટણીમાં બી નહોતા આવ્યા. તો પછી આવા જનપ્રતિનિધિઓને કેમ લોકો જીતાડી રહ્યા છે, ખેડૂતો જીતાડી રહ્યા છે? બિલકુલ અનિલભાઈ, બહુ જ સારો જવાબ આપ્યો તમે. આપણે રાજનીતિમાં ભાજપે એક બહુ મોટું ષડયંત્ર કર્યું. ભાજપે પેલા જ્ઞાતિના જેટલા આગેવાનો હતા, જ્ઞાતિના નામે મતદાન થાય એવું એક પ્લાનિંગ કરી લીધું સોશિયલ મીડિયા. અને જ્ઞાતિનો જે મજબૂત આગેવાન હોય એને લાભાર્થી બનાવી દીધો. એને થાંભલાનો કોન્ટ્રાક્ટર બનાવી દીધો. એને કંપનીઓમાં 100 ગાડીઓ રખાવડાવી દીધી, અથવા તો રોડનું 100 કરોડનું કામ આપી દીધું. અને ઈ લાભાર્થી રૂપિયા કમાઈને પોતાની જ્ઞાતિમાં થોડા ઘણા કામો, અંશે સમાજ સેવાના દેખાડો કરીને પોતે ધારાસભ્ય સાંસદ બની જાય છે. આખી નેક્સેસ આખું ઊભું થયું છે લાભાર્થીઓ. ગામમાં જાય નહીં, ભાજપને મત કેમ મળે છે? હવે તમે જુઓ, અત્યારે પણ તમે ઘરે ઘરે મળો ને, તો હું દાવા સાથે કહું છું 80% લોકોને ચૂંટણીને લઈને કોઈ લેવા દેવાય નથી હોતું કે ખબર પણ નથી હોતી. એને એ ખબર નથી હોતી કે તાલુકા પંચાયતની આ ચૂંટણી છે, તાલુકા પંચાયતનું સભ્ય બનશે તો શું એની કામગીરી છે એ તમે 100 માંથી 80 લોકોને ખબર નહીં હોય. અને જે ખબર છે એ માત્ર ને માત્ર ભાજપના કાર્યકર્તાઓ હોય એવું ભાજપ ઈચ્છે છે. અને એને લાભાર્થી બનાવી દે. સરપંચને ખબર પડી ગઈ થોડી ઘણી, એટલે સરપંચોને આ લોકો ગ્રાન્ટ તો જ આપે જો એને બૂથમાં વધારે મત મળે. એટલે પહેલો તો સરપંચ છે ગામમાં ગયો, પોતાની આબરૂનો ઉપયોગ કર્યું. પછી સરપંચોને, પછી તલાટીઓને કહી દે કે જોઈ લ્યો, સરકારી તંત્રનો ઉપયોગ કરે. એનાથી ઉપર તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો છે એને ટિકિટો આપે, એટલે જ્ઞાતિના નામે મત લઈ આવે. પછી ધારાસભ્ય છે, જ્ઞાતિના નામે મત આવે, એમાં સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય એને બધાને કામે લગાડે કે તારામાંથી એટલું નીકળવું જોઈએ, તારામાંથી એટલું નીકળવું, નેક્સ્ટ ટાઈમ ટિકિટ નહીં આપી. એટલે લોકતંત્ર જેવું કઈ છે જ નહીં સાહેબ. 80% મતદાન થાય આ ભારતમાં, અને એમાં લોકો જાગૃતતા થઈને મતદાન કરે કે ભાઈ મારે કઈ રીતે સરકાર જોઈએ છે, શું જોઈએ છે, શેની ચૂંટણી છે. તો સાહેબ ભાજપ ડબલ ડિજિટમાં ગુજરાતમાં નો આવે.
ડબલ ડિજિટમાં 10 સીટ 11 સીટ નો આવે, કારણ કે ભાગડાઓને પણ પ્રજા છે એને બિચારાને ખબર નથી. પ્રજા 100%. ભોળી છે. માન લો કે કેટલાક આજે ગુજરાતમાં 1 કરોડ ને 75 લાખ પરિવારો એવા છે જે પરિવારો રાશન ઉપર નપી રહ્યા છે. એને 2% રાશન મળે, ક્યાંક મનરેગા યોજનામાં મળી જાય ક્યાંક, અથવા તો એ ચોમાસામાં ખેડૂતને ત્યાં મજૂરી કરી લે. બીજો એક વર્ગ છે જે દાડિયા ને કડિયા કામ કરે છે બાંધકામ ક્ષેત્રમાં. હવે બાંધકામ ક્ષેત્રમાં કામ કરે છે, બિલ્ડરોને કોણ દબાવે? ભાજપ. કે તારે ત્યાં જે પણ 100 મજૂરો આવે છે ને કેજે ભાઈ મતદાન ભાજપમાં કરે. સમજ્યા તમે? એટલે આખું નેક્સસ તૈયાર કર્યું. અત્યારે જેટલા ઉદ્યોગો છે, ઉદ્યોગોમાં જેટલી પણ મજૂરી શ્રમિકો છે અથવા કામ કરે છે, બધા લોકો કોન્ટ્રાક્ટ નાના નાના, એ બધાને ઉદ્યોગપતિને કહી દે તારા ગામમાંથી મત અહીંયા, એટલે તારા જે નોકરી કરે છે મત અહીંયા નખાવાના. એટલે એક પ્રકારની લૂંટ છે મતની. વ્યવસ્થિત રીતે પારદર્શિકતા રીતે ચૂંટણી થતી જ નથી સાહેબ. આજે અમે જઈએ છીએ ગામડામાં, લોકો અમને ઉમ્મીદથી જુએ, બરોબર, તો કે કિશુદાનભાઈ વાત સાચી, પણ મારો મામો છે ને એ ભાજપમાં છે ને એટલે મારે એને આપવું પડે છે. એની ખબર નથી કે મામો કંસ છે. સમજ્યા તમે? બરાબર છે. બરાબર. એટલે અને તમે જુઓ ભાજપના આમ આદમી પાર્ટી એક પોસ્ટર લગાડ્યું છે બધે, ના બાપનું ના બેટાનું, ના બેટાનું ના બાપનું. હવે ગુજરાત હવે ગુજરાત આપણું. એ એટલા માટે કે તમે જુઓ ભાજપનો સાંસદ હશે તો એનો દીકરો ધારાસભ્ય હશે, કાં એનો જમાઈ જિલ્લા પંચાયતનો સભ્ય હશે, કાં એનો સાઢુભાઈ તે નગરપાલિકાનો પ્રમુખ હશે, પછી એનો નગરપાલિકાના પ્રમુખનો એના સાઢુભાઈનો ભાઈ હશે, એ જ નગરપાલિકામાં કામ કરતો હશે કચરાનો. મારા બેટા આખી ટોળકી જ બધું લઈ જાય. ભાજપની 20,000 પદાધિકારીઓની ટોળકી છે જે ગુજરાતનો લાખો કરોડનું બજેટ પોતાના ઘરે લઈ જાય, સગા સંબંધીઓ આખી ટોળકી. તમે જુઓ ભાજપનો એક પણ નેતા ગરીબ નહીં હોય. 100%. મહિને 50 લાખ કે 1 કરોડ રૂપિયા કેમ કમાવવું ને, એને ભ્રષ્ટાચાર ચરમસીમા. એ કે તમારે જેમ લૂંટવું એમ લૂંટો, કાંઈ વાંધો નહીં. ટોળકી જ હોય આખી. પ્રજાને બિચારાને ખબર નથી. આ થાંભલાઓ છે, ભાજપની સરકાર છે, ભાજપના કોન્ટ્રાક્ટરો છે, થાંભલાઓ બેફામપણે નાખે, અને પછી ઈ જ મત માંગવા જાય, અને પ્રજા પાછી બિચારી ભોળી એને મત આપી દે ભાઈ. એટલે આખે આખી ગુજરાત છે એ બાપ બેટા સાઢુ ને જમાઈ ને દીકરા ને દીકરીએ કબજે કરી લીધું છે ભાજપના. બરાબર છે, બરાબર છે. હવે અંતિમ પ્રશ્ન, 8 તારીખે કેજરીવાલજી આવી રહ્યા છે, મોટી સભા ગાંધીનગરમાં થવાની છે. એક વખતનો અનુભવ તમને લોકોને થઈ ગયો છે કે નિકોલમાં સભા હતી ને છેલ્લી ઘડી મંજૂરી એ લોકોએ ના આપી, તો આમાં મંજૂરી મળી ગઈ છે, અહીંયા જવાનું એવું કંઈક છે કે હજુ અનસર્ટેન જેવું છે કંઈ? ના ના, અમે સભા કરીશું જ. સભા બિલકુલ. જો મંજૂરી આ લોકો આપે, મંજૂરી ન આપે તો અમે અદાલતનો દ્વાર ખડખડાવીશું. બીજું કે ભાઈ તો અમે ભાજપની એક સભા નહીં કરવા દઈએ. તમે આ કે તમારા બાપનું તો ગુજરાત છે નહીં, આ તો લોકતંત્ર છે. જી, અમારી સભા નહીં થાય, તમારી સભા નહીં થાય, અમિત શાહ ની મોદીની સભા ન થાય, પછી એનો રોડ શો બંધ કરી દો ભાઈ. ભાઈ આ ભારતમાં લોકતંત્રની શું મતલબ? તો તમે ચૂંટણી જ બંધ કરી દો ને. હું ક્યાં ના પડું છું? મારા હાથમાં છે નહીં. તમે ચૂંટણી જ ના પડે તો કાલ નરેન્દ્ર મોદી કહી દે ભાઈ હવે આપણે લોકતંત્ર જોતું નથી, કાંઈ જરૂર નથી, અને બસ હું હવે છું રશિયા ચીનની જેમ, બસ હવે તમે તમારે મોજ કરો, કરી દો. 100%. આ લોકતંત્ર માટે ખરાબ મેસેજ છે. હું તો એમ કહું છું, આ સભાની પરમિશન ન આપે ને તો પ્રજાએ સામેથી સોશિયલ મીડિયા ઉપર લાઈવ થઈને કહેવું જોઈએ કે ભાજપ આ ખોટું કરી રહ્યું છે. ઇવન પશ્ચિમ બંગાળમાં ભાજપને જો પરમિશન ન મળે સભા કરવાની, તોય પ્રજાએ કહેવું જોઈએ કે મમતાબેન ખોટું કરી રહ્યા છે. આ લોકતંત્ર બચાવવું જરૂરી છે. ઈશુદાન ગઢવી તો કાલે છે ને મરી જશે, બધા વયા જશે. બરાબર. પણ આપણે આપણી નવી પેઢીને જે લોકતંત્રમાં જે લોકતંત્ર બચાવવા માટે આઝાદી મળી છે, નવી પેઢીને આપણે શું શીખવાડીએ છીએ? ભાજપના કે આમ આદમી પાર્ટીના નાના કાર્યકર્તાઓને આપણે શું શીખવાડીએ છીએ? કે આવી રીતે જ લૂંટ મચાવો અને આવી રીતે રાજ કરો. આ તો એવું થયું ને. તમારી સભા જ નતો. બાંગ્લાદેશમાં છેલ્લે શું થયું? શેખ હસીનાએ ભાગવું કેમ પડ્યું? એમણે બધા વિપક્ષને જેલમાં નાખી દીધા. કેટલાકની હત્યાઓ કરાવવાનો પણ આરોપ છે. અને મતદાન જાણે બૂથ કેપ્ચરિંગ થાય એવી રીતે કરી નાખ્યું. 85% મતદાન. છેલ્લે પ્રજાએ શું કર્યું? પ્રધાનમંત્રીને લાત મારીને ગાડી મૂક્યો. ભારતની પ્રજા પણ
પાણી ઉપરથી જઈ રહ્યું છે. ભાજપને કહું છું કે જે જાગી જાય, તો આ પ્રજા છે ને દોડાવીને ભાજપને મારશે. અને ભાજપનું ભ બોલનાર છે ને એને નાતમાંથી કાઢી મૂકશે જ્ઞાતિઓ. એટલા કંટાળી જાય ને પેલા ભાજપે ચેતી જવું જોઈએ. અને લોકતંત્ર માટે ઈ સારું છે. બિલકુલ 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 બિલકુલ. ઈસુદાનભાઈ, આપ આટલા વ્યસ્ત શેડ્યુલમાંથી બી અમારી સાથે જોડાયા, આપનો આભાર. કારણ કે Thank you. તહેવાર છે, તમે બી સામાજિક કામમાં હશો, પણ જોડાયા. આભાર મારા દર્શકો માટે. ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઈસુદાન ગઢવીની વાત સાંભળીને આપને શું લાગે છે, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.